લોકસભાના મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝ। બિહારમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર કર્યા પ્રહાર। કહ્યું સનાતનને ડેન્ગ્યુ મેલેરિયા કહેનારાઓને સજા મળવી જોઈએ। મોદીએ કહ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ફગાવનારને સજા મળવી જોઈએ। આવતીકાલે સ્વયં ભગવાન સૂર્ય રામલલાના મસ્તિષ્ક પર વિશેષ અભિષેક કરશે। તો નામ લીધા વિના રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ગઠબંધનના એક નેતા શક્તિનો નાશ કરવાની વાત કરે છે। તેમને ખબર નથી કે શક્તિનો નાશ કરનારનું શું થશે। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સંદેશ ખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓથી આખો દેશ ડરી ગયો, કારણ કે ટીએમસીએ પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને લીઝ પર આપ્યું છે। આ ચૂંટણી સીએમ મમતાને કહેશે કે ભારતની લોકશાહીમાં દલિતો, વંચિત લોકો અને આદિવાસીઓ ટીએમસીના ગુલામ નથી। ટીએમસીએ બંગાળમાં રામનવમીની ઉજવણીનો વિરોધ કર્યો હતો, પરંતુ સત્યનો વિજય થયો હતો। જમ્મુ કાશ્મીરમાં ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કહ્યું કાશ્મીરના લોકોને કોંગ્રેસ, એનસીપી, પીડીપીને વોટ આપવા જોઈએ। આ તમામ પાર્ટીઓ રાજ્યની જનતાનું શોષણ કરે છે। શાહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી। પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે ગુર્જર, પહાડી, બકરવાલ, ઓબીસી, દલિત અને મહિલાઓને અનામત આપી। લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની 12મી યાદી કરી જાહેર। આ યાદીમાં ભાજપે 4 રાજ્યોના 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર। શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અને ઠાકુર વિશ્વદીપ સિંહને ફિરોઝાબાદથી ટિકિટ આપી। તો કોલકાતાની પ્રખ્યાત ડાયમંડ હાર્બર બેઠક માટે અભિજીત દાસને મેદાનમાં ઉતાર્યા। કેન્દ્રીય પ્રધાન સોમપ્રકાશની પત્ની અનિતા સોમપ્રકાશને હોશિયારપુરથી ટિકિટ આપી। કેરળમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ઇલેક્ટોરલ બોન્ડ છે। રેકોર્ડ બ્રેક બેરોજગારી, કમરતોડ મોંઘવારીના કારણે લોકો પરેશાન છે। તેમણે કહ્યું અમારું કામ બંધારણની રક્ષા કરવાનું અને ભારતના લોકતાંત્રિક બંધારણનું રક્ષણ કરવાનું છે। જ્યારે કોઈ ભાજપ પર હુમલો કરે છે ત્યારે ભાજપ જવાબી કાર્યવાહી માટે સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ કરે છે। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા। કહ્યું પીએમ મોદીએ પહેલા પોતાને અરીસામાં જોવું જોઈએ। પોતાની પાર્ટી ડાકુઓથી ભરેલી છે। મમતાએ કહ્યું કે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે ભાજપે 300 કેન્દ્રીય ટીમ બંગાળ મોકલી હતી, પરંતુ તેમને કંઈ મળ્યું નથી। સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદી પાસેથી ભ્રષ્ટાચારના આરોપોની તપાસ અંગે શ્વેતપત્રની માંગ કરી। જમ્મુ કાશ્મીરમાં પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ રોડ શો યોજી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી। આ દરમિયાન મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો કે આખું કાશ્મીર જેલમાં ફેરવાઈ ગયું છે। ચૂંટણીની જાહેરાત બાદથી જ યુવાનોની ધરપકડ શરૂ કરાઈ છે। કોઈને વાત કરવાની છૂટ નથી। મુફ્તીએ એમ પણ કહ્યું કે લદાયેલા પ્રતિબંધો, ધરપકડ અને ગુંગળામણના વાતાવરણ સામે અવાજ ઉઠાવવા માટે મારું ચૂંટણી અભિયાન શરૂ કર્યું। લોકસભા ચૂંટણી માટે બસપાએ પણ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી। આ યાદીમાં પાર્ટીએ વધુ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા। બીએસપીએ વારાણસી બેઠક પરથી પીએમ મોદી અતહર જમાલ લારીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા। તો જૌનપુર બેઠક પરથી બાહુબલી ધનંજય સિંહના પત્ની શ્રીકલા સિંહને ટિકિટ આપી છે। સુલતાનપુરથી ઉદરાજ વર્મા અને ફરૂખાબાદ બેઠક પરથી ક્રાંતિ પાંડેને ટિકિટ આપી છે। આગામી લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી। ખાસ વાત એ છે કે આ યાદીમાં દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ સીએમ કેજરીવાલ, પૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ સામેલ છે। આ ત્રણેય હાલમાં દિલ્હી એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે। આ યાદીમાં પંજાબના સીએમ ભગવંત માન પણ સામેલ છે।